બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ. કેમ છો સગલા? આજે આપણે વી કટમાં યોગ કેવી રીતના કટિંગ થાય મેઝરમેન્ટ એ આપણે જોઈ લઈએ છીએ. જેમ આપણી પડધી છે, આપ અગર બોડી પર માપ લેતા હોય તો એના હિસાબે પણ મેઝરમેન્ટ લખવાનું છે, અને દીધાથી બી મેઝરમેન્ટ લઈને કટિંગ કરો છો તો એનું બી આપણે મેઝરમેન્ટ લખી લેવાનું. સૌથી પહેલાં આપણે પડધી આવી રીતે મૂકી દીધી. તો ફર્સ્ટ આપણું થશે અહીંયાથી કે અહીંયા સુધીનું મેઝરમેન્ટ લેવાનું છે, આપણું જે બી હોય. હવે આ છે મારા 15.5, તો મેં અહીંયા કરીશ 17.5. મેઝરમેન્ટ શું થયું મારું +2 થયું. અહીંયાથી લેવાનું, આ આપણું જે મિડલ આવે છે ને ત્યાંથી લેવાનું. આપણા સાટા પાસે આવે છે ફોરહેડ, આ આપણું તાલવાનું પાર્ટ કહેવાય છે. તાલવાના પાર્ટથી કે અહીંયા સુધીનું મેઝરમેન્ટ છે 15.5 છે, તો મેં 17.5 કરીશ. તો 2 ઇંચ મારા પ્લસ થશે. અહીંયા 2 ઇંચ પ્લસ થશે. અને આપણું જે શોલ્ડર રહી છે, હવે અહીંયા મારા 14 છે શોલ્ડર, તો મેં પ્લસ અહીંયા બી 2 કરીશ. 14ના મારા 16 થશે. આ આપનું આગળનું કટિંગ છે. પછી શોલ્ડર થી અહીંયા આપણા 7 છે, તો આપણે એને 8 ઇંચ કરીશું. કેમ કે અહીંયાની સિલાઈ બી આપણે જોઈએ છે, પ્લસ અહીંયાની બી સિલાઈ જોઈએ છે. આજે મેં આપણે તાલવાથી કે અહીંયાની કટિંગ બતાવી રહી છું, મેઝરમેન્ટને કટિંગ, તો એ સિલાઈના સાથે આવે છે. સિલાઈ સાથે બધું મેં આપણે મેઝરમેન્ટ બતાવું છું. તો ફર્સ્ટ મેઝરમેન્ટ આપણે લખવાનું તાલવાથી આગળનો પાર્ટ છે, તો તાલવાથી કે અહીંયાનો 15.5 છે, તો પ્લસ આપણે કરીશું તો 17.5 થઈ જશે. શોલ્ડર આપણા 14 છે, તો 16 થશે. એ આપણે મેઝરમેન્ટ બી બાજુમાં લખતા જવાનું. આ આપનું આગળનું કટિંગ છે ને આ આપનું શોલ્ડર છે. એ તો મેં મારા આગળના વિડીયોમાં મેં બતાવી ચૂકી છું કે આપણે શોલ્ડર કઈ રીતના કટિંગ કરવાનું, શોલ્ડરથી શોલ્ડર ને એ બધું તો મેં આપણે બતાવ્યું છે. ઇમ્પોર્ટન્ટ આપણે વી કટનું જોઈએ છે. હમણાં આપનું આગળનું છે, આગળનું અહીંયાથી થશે. પાછળનું આપનું મેઝરમેન્ટ જોઈએ. પાછળ મારા 18 છે સમજો, તો મેં 18 ને 18 જ લઈશ. વા મેં કંઈ બી ફરક નહીં કરું, મને મેઝરમેન્ટ અહીંયા 18 જ લેવાનું છે. અને શોલ્ડર જે મારું છે 14, તો મેં એના ખાલી 15 1 જ ઇંચ કરીશ વધારો. પાછળનામાં આપણે જોયું તાલવાથી કે બેક સાઈડ પર મારા 17 થાય છે, તો મેં 17 જ લઈશ. અને તાલવાથી કે અહીંયાનો શોલ્ડરનો પાર્ટ મારા 14 છે, તો મેં 14 જ રાખીશ. પાછળનામાં મારો કંઈ બી વધારો નહીં થાય. જે મેઝરમેન્ટ છે એ જ રહેશે સિલાઈ સાથે. અહીંયા મેં સિલાઈ સાથે આપણે બતાવ્યું છે, અહીંયા બી આપણે સિલાઈ સાથે મેઝરમેન્ટ આવ્યું છે. હવે આપણે ડાયગ્રામ પર કટ કરીએ છીએ ને હવે આનું કટિંગ જોઈ લઈએ છીએ. મેઝરમેન્ટના હિસાબે આપણે લઈશું. તો સૌથી પહેલાં આપણે આગળનો પાર્ટ જોઈ લઈએ. સાડા 17 આપણે લેવાના છે. 15.5 પ્લસ 2 ઇંચ એટલે 17 ઇંચ થયા. આપણા આગળનું છે આ. હવે આગળના અંદર આપણે કટિંગ કરીએ છીએ, તો આગળ જે આપણું તાલવાનું પાર્ટ છે આ બાજુ આપણે 3 ઇંચ કરવાનું. ને આપણે શોલ્ડર હતું 14 ઇંચ. આપણું શોલ્ડર હતું 14 પ્લસ 2 કરીશું તો 16 થશે. હવે અહીંયા મેં આપણે 2 ટેકનિક બતાવીશ. અહીંયા 4 ઇંચ નીચેથી આપનું શોલ્ડર છે. હવે આ તાલવાથી
તાલવાથી કે શોલ્ડરનું પાર્ટ ના સોલ થવા જોઈએ અહીંયા. અને આજે આપણે 3 ઇંચ મેઝરમેન્ટ લીધું છે. 3 ઇંચનું મેઝરમેન્ટ વાથી કે અહીંયા આપણા 14 ઇંચ થવા જોઈએ. ફરક કા આવ્યો આપણે તાલવાથી જે લઈએ છીએ આપણે તાલવાથી કટિંગ અને મેઝરમેન્ટ કરીએ છીએ તો અહીંયાથી આપણા 16 આવવા જોઈએ અને અહીંયાથી આપણા 14 આવવા જોઈએ. હવે આપણે કયું મેઝરમેન્ટ ઇઝી લાગે છે આપણે યુઝ કરી શકીએ છીએ. આ બેને મેચ કરી લેવાનું. આપનો આગળનો ડાયાગ્રામ થઈ ગયું. પાછળનું ડાયાગ્રામ તો આપણે 14 પર જ મેઝરમેન્ટ કરીશું. જેમ 14 છે એમ 14 પર જ આપણે મેઝરમેન્ટ કરવાનું છે. પછી આપણે અહીંયાથી હવે વી કટ છે તો અહીંયાથી આપણે શોલ્ડર લઈશું 14 પર જ અહીંયા આપણે કરીશું. શોલ્ડરનો માપ જે બી હોય આપણે એ જ લેવાનું છે. 7 ઇંચ થાય છે બરાબર છે મેઝરમેન્ટ. પછી આપણે આ જે પોઈન્ટ છે એને મેચ કરી લેવાનું. ને આજે આપણે વી કટ લઈએ છીએ તો વી કટ આપણું સ્ટ્રેટ થશે. એકદમ ઇઝી છે આ વી કટ. આપણે ડાયાગ્રામ કટ કરી લઈએ છીએ. ડાયાગ્રામ કટ કરીએ છીએ તો આપણને આ શેપ બરાબર મિલે છે. આ મારો ડાયાગ્રામ છે યોગનો. દીદાને યોગ છે એનો ડાયાગ્રામ છે મારો. એના હિસાબે આપણે કટિંગ કરવાનું છે. તો આપણો ડાયાગ્રામ કટ થઈ ગયું. આ આગળનો પાર્ટ અને આ આપનો પાછળનો પાર્ટ. જેમ મેં કીધું આપણે વી શેપ આવવું જોઈએ તો આપણે અહીંયા વી શેપ આવે છે. આ ડાયાગ્રામ કટ કર્યા પછી આવી રીતના આપણે મળશે. પાછળનું આપણું જોઈન્ટ રહેશે અને આગળના અંદર આપણે આવી રીતના 2 પાર્ટ મળશે. એકદમ ઇઝી છે. આ 2 પાર્ટ આપણે આવી રીતના રેડી થાય છે. અને મેં આપને સ્ટીચ બી બતાવું છું બટ એના પહેલાં હજી એક મેઝરમેન્ટ એકદમ ઇઝીલી બતાવું છું. આપણા પાસે યોગ કટિંગ કરેલો હોય જ છે મોસ્ટ ઓફ બધા પાસે. આ યોગનો માપ છે મારો. આપણે સીધા સ્ટીચ કરવાની આવે છે ત્યારે આપણે સૌથી પહેલાં ડાયાગ્રામ બનાવી લઈએ છીએ યોગનો. એના પછી જ આપણે ફેર કરીએ છીએ. સૌથી પહેલાં આપણો ડાયાગ્રામ બને એટલે રફ થાય છે. પછી આપણે કપડા પર કટિંગ કરીએ છીએ તો આપણું ફેર થાય છે. હવે મારા પાસે મારો યોગ કટ છે જ. હવે આનાથી મેં આપણે એકદમ સિમ્પલ અને એકદમ ઇઝીલી વી કટ બતાવું છું. આપણે જોયું કે આ મારો આગળનો પાર્ટ છે. જે મેઝરમેન્ટ લીધેલું એના હિસાબે મેં મેઝરમેન્ટ બતાવી દઉં છું આપને. આ 14 પ્લસ 16 પ્લસ 2 હતા તો 18 થયા. અહીંયાથી કે મારા અહીંયા શોલ્ડર 16 થાય છે અને અહીંયાથી મારા શોલ્ડર 14 થાય છે. જે મેં આપને કટિંગમાં પણ બતાવી સેમ એમ જ છે. અને પાછળના પાર્ટમાં મેં આપને બતાવી હતી. આ બધું સ્ટીચ સાથે જ મેઝરમેન્ટ થાય છે આપનું. કે પાછળનું મારું 14 હતું સોરી 17 હતું પાછળનું મારું. અને અહીંયાથી કે અહીંયા મારું શોલ્ડર છે એ મારો 14 હતો. અને પછી મેં વી શેપ એને આપી દીધું છે. એકદમ ઇઝી છે કટિંગ, કંઈ બી ટફ નથી. એ આપણે મેઝરમેન્ટ લઈએ તો આપનો પાછળનો બેક સાઈડનો પાર્ટ છે અને આપનો આગળનો પાર્ટ છે. આગળનો પાર્ટ છે અને આપનો પાછળનો પાર્ટ છે બરાબર. હવે આપણે આને વી યા તો યુ બંને કટિંગ મેં આપને પાછી સમજાવું છું. વી પણ અને યુ પણ સેમ થાય છે.
મેઝરમેન્ટ છે સેમ છે, ખાલી ફરક યુના અંદર આપણે કે ઉપરથી આપણે શેપ ટોપન આપવાનો છે અને વીના અંદર આપણે સ્ટ્રેટ કટ કરવાનું છે. બંનેનું કટિંગ સેમ છે, મેઝરમેન્ટ પણ સેમ છે, ખાલી ફરક વી એન્ડ યુના અંદર છે. અહીંયા આપ જોઈ શકો છો, આ મારો પાછળનો પાર્ટ છે. આ જે મારો પાર્ટ છે એ પાછળનો છે. તો જ્યારે મેં વી યા તો યુના અંદર કટ કરું છું તે મારો પાર્ટ આગળનો થઈ જાય છે. આ મારો કટ આગળનો થઈ જશે, બરાબર. અને આ જે પાછળનું આગળનું છે એ મારું બેક સાઈડનું થઈ જશે. સેમ મેઝરમેન્ટ છે, સેમ, એકદમ ઇઝી છે, આપ જોઈ શકો છો. કંઈ પણ ફરક નથી. શું છે ફરક? અહીંયા આ જે કટિંગ છે એ આપણે સેમ લેવાનું છે. આમ જે આગળનું અને પાછળનું મેં આપને બતાવી, તો જે આ પોઝિશન છે એ બેક સાઈડની થશે અને જે બેક સાઈડનું છે એ આપણું ફ્રન્ટ થશે. આટલું જ ફરક છે, બીજું કંઈ નથી. અને આપણે શેપ આપે તો અહીંયા વી આપવાનું, ને યુ આપવું હોય તો આપણે ટોપા કટ કરી લો. કટિંગમાં સેમ છે, કંઈ ડિફરન્ટ નથી. આપને મેં સ્ટીચ બતાવી દઉં છું. એકદમ ઇઝી મેઝરમેન્ટ છે. આ મેઝરમેન્ટ એટલે એકદમ ઇઝી છે. વી કટ કરો યા તો ચાહે આપને યુ કટ કરો. હવે આપને મેં સિલાઈ બતાવી દઉં છું, એ પણ એકદમ ઇઝી છે. સૌથી પહેલાં આપણે સ્ટીચ કરીએ છીએ તો જે આ પાર્ટ છે આપણા એ હાફ ઇંચ પર આપણે આમ સ્ટીચ કરી લેવાનું. આપનો તાલવાનો પાર્ટ છે. સૌથી પહેલાં હાફ ઇંચ પર આપણે અને બરાબરથી સ્ટીચ કરી લેવાનું. આગળનું સ્ટીચ થઈ ગયું. હવે ખાસ ધ્યાન એમ રાખવાનું છે કે આપણે બેક સાઈડનું કઈ બાજુ સ્ટીચ કરીશું. તો આ આપણું જે છે આ કસ અને આગળનો જોઈન્ટ કરવાનો પાર્ટ છે, અને આ જે આપણો વી શેપનો પાર્ટ છે એ આપણો અહીંયા જોઈન્ટ થશે. આના સાથે જોઈન્ટ થશે. શોલ્ડર ટુ શોલ્ડર, આપણા શોલ્ડર છે એને આપણે મેચ કરીને પછી અહીંયા સ્ટીચ કરવાનું. એ પૂરું આપણે લઈ આવવાનું. આપણું વી શેપ આવે છે, અહીંયાથી પાછું આપણે કન્ટિન્યુ સેમ કરવાનું. તો આપણું પૂરું રેડી થઈ જાય છે. શોલ્ડર ટુ શોલ્ડર મેચ થવા જોઈએ બંને સાઈડથી. જેમ મેં આપને ઇઝી કટિંગ બતાવી છું, એકદમ ઇઝી છે. એ વી અને યુ બંનેમાં આપણે યુઝ થશે. અહીંયા બાજુ મેં આપને બતાવી દઉં છું ડાયરેક્ટ આને જ કે આ વી છે, મશીન પર સિલાઈ કરીએ છીએ ત્યારે આપણે ખાસ ધ્યાન રાખજો કેવી રીતના અટેચ થવું જોઈએ. તો સૌથી પહેલાં આપણે પિનથી અટેચ કરી લેવાનું, એના પછી આપણે સિલાઈ કરી લો તો એકદમ ઇઝી રહેશે. આવી રીતના ઉપરની સાઈડ પર આપનું વી શેપ આવવું જોઈએ. એ આપનું વી કટ આવી જાય છે, આપ જોઈ શકો છો. અને સેમ યુ કટનું બી કટિંગ અને મેઝરમેન્ટ છે, એકદમ ઇઝી છે. આપ સગલાને મારો વિડીયો પસંદ આવ્યો તો પ્લીઝ વિડીયો લાઈક કરીએ. કે ના સમજ પડે તો કમેન્ટ્સમાં જરૂર પૂછીએ. આપ સગલાનો સપોર્ટ મળે છે એના માટે ઘણું ઘણું શુક્ર.